અનુગ્રહ થયો અને સમય વ્યતીત થતા મહારાજ ભગવાને અર્જુનને કહ્યું ને, ધર્મરાજ અર્જુનની વિનંતી કરી છે. અર્જુન, 6 માસનો સમય થયો છે. મારી એવી ઈચ્છા છે કે તમે દ્વારિકા પધારો અને પ્રભુની કુશળતાના સમાચાર લઈ આવો. અને વાતે સાથી સાહેબ, ખરા સમયમાં જે વ્યક્તિ આપણને કામ લાગી છે ને, પછી ભલે આપણે ગમે તેટલા સુખી થઈએ સાહેબ, એ કદાચ આપણને પૂછે કે ના પૂછે, પણ ખરા સમયમાં જે કામ લાગ્યા છે ને, તો આપણે વધારે નહીં, મહિને 6 મહિને કે વર્ષે પણ એ વ્યક્તિને જય શ્રી કૃષ્ણ કરીએ. અમુકને તમે જોજો, નું કામ પતી જાય એટલે જય શ્રી કૃષ્ણ નહીં. તમે એ સંબંધ સાચવશો તો પરમાત્મા તમને સાચવશે. ધર્મરાજને વિચાર આવ્યો, અર્જુનને કીધું જાઓ જરા દ્વારિકા તો જાઓ, પરમાત્માની કુશળતા તો પૂછતા આવો. અને વાત એ સાચી સાહેબ, જેના વડે સુખી છો ને, પછી એને ભૂલવાની જરૂર નથી. અમુક તો ફોન કરીને પૂછે કઈ જોઈતું હોય કીધું, જોઈતું નથી, ખાલી તારો અવાજ જોઈએ છે. અમારે કઈ જોઈતું નથી, ખાલી તારો પ્રેમ જોઈએ છે. ભાઈ કે દુનિયામાં બધું મળતું હોય છે, કઈક જરૂર હોય તો કહેજો. કઈ નહીં, તારો પ્રેમ એટલે બધી જરૂર આવી ગઈ અંદર સાહેબ. વસ્તુ મોકલવાથી તૃપ્તિ થતી નથી, કેવલ પ્રેમથી અને તમારા આવાથી તૃપ્તિ થાય છે સાહેબ. બાકી અર્જુન એમ ના કહેતા ભાઈ લાવ દ્વારિકા, નહીં. ધર્મરાજે કહ્યું રૂબરૂ જાઓ. અને સમય એવો હતો ભાઈ કે તે વખતે દ્વારિકાની સમાપ્તિ કરવાનો સમય હતો. કારણ તમને જેને આખી જિંદગી મદદ કરી છે ને, અને એનો સમય જ્યારે સારો ના હોય, તમને ખબર ના પડે. અને કુદરતનો નિયમ છે, એકબીજા માટે જેને પ્રેમ હોય અને એનો સમય સારો ના આવવાનો હોય ને, કુદરતી રીતના તમે ત્યાં પહોંચી જાઓ. અને તરત જ વ્યક્તિ કે આ 2 મહિનાથી આવું ચાલે છે. અને ભગવાનનો નિયમ સાહેબ, जिसकी जैसी भावना वैसा फल पावे. અને જ્યાં અર્જુન આવ્યા, દ્વારિકામાં પ્રવેશ કર્યો, ભગવાને અર્જુનના અંગમાંથી દિવ્ય તેજ લઈ લીધું સાહેબ. અર્જુનના અંગમાંથી ભગવાને દિવ્ય તેજ ખેંચી લીધું. પ્રભુને ખબર પડી કે મારી લીલાની સમાપ્તિ કર્યા પછી અર્જુનને અહંકાર ના આવી જાય. અને મનુષ્ય જન્મની અંદર સાહેબ, તમારા જીવનના જેટલા પાસા સરખા પડે છે તો સમજજો ભગવાન તમારી સાથે છે. અને સમયે વર્ષોથી પ્રયત્ન કરો છો, છતાં પણ જીવનમાં પાસા અવળા પડે છે તો સમજજો ઈશ્વરે કરેલા કર્મનો દંડ છે સાહેબ. અને જ્યાં કરુણા થઈ, અર્જુનને ખબર પડી ભગવાને દ્વારિકાને વંદન કર્યા છે. રાત્રિનો સમય, ધર્મરાજને અપસુકન થવા મળ્યા છે. નિંદર આવતી નથી, ભયંકર પશુ પક્ષીઓના અવાજ આવ્યા. ધર્મરાજ મનમાં ચિંતિત થયા છે કે જે મન બુદ્ધિની અંદર ઉચ્ચાટન કેમ થાય છે. અને જ્યાં અર્જુન દ્વારિકાથી નીકળ્યા અને જામ ખંભાલિયાના ભાદરમાં, આજનું જામ ખંભાલિયા દ્વારિકાથી તમે જો રસ્તામાં આવે, અને જામ ખંભાલિયાના ભાદરમાં ભગવાને કહ્યું ને ભાઈ, કાબાઓએ અર્જુનને લૂંટી લીધો સાહેબ.